सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। पवित्र माना आसो नवरात्रि तारीख 22/9/2025 થી પ્રારંભ થશે અને એની પૂર્ણાવતિ 2/10/2025 રોજ થશે। આ પવિત્ર માના આસો નવરાત્રિમાં નડિયાદ માઈ મંદિર ખાતે નિત્ય રોજ સાંજે 5 થી ક્ષમા કરો 6 થી 9 માના રાસ ગરબા થાય છે। 9 વાગ્યા બાદ અહીં નૃત્ય આરતીના દર્શન થાય છે અને તે બાદ સાયન આરતી થાય છે। લલિતા પંચમીના દિવસે 5મા દિવસે માના માઈ મંદિર શ્રી યંત્રરાજ ઉપર અને માના મુખ્ય યંત્ર ઉપર મહાપૂજા થાય અને કુમકુમ અર્ચના થાય છે। આ કુમકુમ અર્ચનાની પ્રસાદી લેવા ભાવિ ભક્તો વર્ષોથી અહીં પરમ પૂજ્ય બ્રહ્મલીન ભગવતી કેશવ ભવાની મહારાજ દ્વારા આ કંકુની પ્રસાદી ભાવિ ભક્તોને અર્પણ કરવામાં આવે છે। આજે પણ આ પરંપરા ચાલુ છે, જેથી આ પરંપરાને ચાલુ રાખી એ કંકુની પ્રસાદી સાંજે 6 થી 9 જ્યાં મંડપમાં મારા કેશવ ભવાની બિરાજમાં છે ત્યાં જ મહારાજ શ્રી દ્વારા અર્પણ થાય છે। સાથે સાથે 8મા દિવસે પણ અહીં મહાકાલ આરતીનું પણ એટલું જ વિશેષ નૃત્ય આરતીનું મહત્વ છે। આ દિવસે અહીં માનો નવચંડી યજ્ઞ પણ થાય છે। રાત્રે 9 થી 12 નિજ મંદિરમાં માનો ચાચર મૂકવામાં આવે અને એ દિવસે 9 થી 12 રાત્રે માના રાસ ગરબા પણ માના ચાચર ચોકમાં થાય છે। રાતે 12 વાગે એની અંતિમ આરતી થાય। બીજે દિવસે આસો સુદ નોમ, આ દિવસે માને મોટા પ્રમાણમાં અહીં અંકુટ અર્પણ કરવામાં આવે છે। યથાશક્તિ ભક્તિ એ ભાવથી અમે અહીં માને અંકુટ અર્પણ કરીએ છીએ। ભાવિ ભક્તો જે કંઈ રસોઈ બનાવીને લાવે અને બાકીનું માના મંદિર તરફથી એને રેડી કરવામાં આવે છે। ખૂબ ભાવથી અહીં માને 56 ભોગ અંકુટ અર્પણ કરવામાં આવે છે। અહીં આ નવરાત્રિમાં આસો સુદ પાંચમ અને દસમ આ 2 દિવસે વેશભૂષાનો પણ ક્રમ યોજવામાં આવે છે, જેમાં પણ ઘણા લોકો ભાગ લેવા આવે છે। દશેરાના દિવસે અહીં બપોરે બાળકો માટે ભોજન પ્રસાદી મંદિર તરફથી રાખવામાં આવે છે, જે પણ એમાં ઘણા બાળકો એ પ્રસાદ લેવા આવે છે। આ પવિત્ર માના આસો નવરાત્રિ શ્રદ્ધા ભક્તિપૂર્વક કરો। ઘણું બધું કહેવું છે, પણ સમયની અનુકૂળતામાં કહું કે ખૂબ ભાવ અને શ્રદ્ધાથી માને ભજો, માને યાદ કરો, માની જપ, મારા યથાશક્તિ કરો। હું આપને વિશ્વાસ આપું છું કે માં આપને પર કૃપા કરશે ને કરશે। આ પવિત્ર દિવસો એ માની આરાધનાના દિવસો, એને લાડ લડાવવાના દિવસો, એના નામે ગરબા ઘૂમવાના દિવસો। તો આ પવિત્ર દિવસોનો લાભ લેજો। માના મંદિરે દર્શન કરવા અચૂક પધારજો। આપ સૌને મારા જય માં।